જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને આપણા ઢોકળા. તો ચાલો રેસીપીને શરૂ કરીએ. કોઈપણ વાટકીનું માપ સાઈડ કરીને એક વાટકી રવો લેવાનો. ત્યારબાદ અડધી વાટકી જેટલી દહીં એડ કરવાની. જેટલો રવો રહીએ તેનાથી અડધી વાટકી દહીં લેવાની અને તેને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું. જે વાટકીનું માપ લઈને આપણે રવો લીધો હતો તેટલી જ વાટકી ભરીને આપણે પાણી એડ કરવાનું છે ને એકદમ સરળ માપ. એક વાટકી રવો, એક વાટકી પાણી અને અડધી વાટકી જેટલું દહીં એડ કરીને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું. એક જ ડાયરેક્શનમાં આપણે તેને મિક્સ કરવાનું છે. સતત 4 થી 5 મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં આપણે તેને હલાવ્યા કરવાનું છે, જેથી તે બરોબર બેટર બની જાય. ચમચીની મદદથી તમે આવી રીતે જોઈ શકો છો. આવી રીતે થોડું નીચે પડે તેવું બેટર બનાવવાનું છે અને આપણે તેને રેસ્ટ આપવા માટે 10 મિનિટ ઢાંકણ બંધ રાખવાનું છે. તમે 10 મિનિટ સુધી બંધ રાખજો. ગરમ પાણી મૂકીને તેમાં એક ડીશ મૂકીને તેને તેલથી બરોબર રીતે ગ્રીસ કરી લેવાની છે. હવે આપણે આમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીને મિક્સ કરી દઈશું. આપણે એક જ ડાયરેક્શનમાં હલાવ્યા કરવાનું. ત્યારબાદ આપણે આમાં 1 ચમચ ભરીને ઈનો એડ કરીશું. તેને એક્ટિવેટ કરવા માટે હું 1 ચમચ તેલ એડ કરીશ અને તેને બરોબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફૂલી ગયું છે. તો આ ઢોકળા માટે એકદમ રેડી છે. હવે આપણે આ બેટરને ડીશમાં એડ કરી દઈશું. બરોબર આપણે ફેલાવી દઈશું. ઉપર હું કાળા મરીનો પાવડર એડ કરીશ, જે તમને બજારમાં મળી રહેશે. ચપટી લાલ મરચુંને એડ કરીશું આપણે આમાં અને ઢાંકણને બરોબર બંધ કરી દઈશું. 20 મિનિટ પછી આપણે ચક્કાની મદદથી ચેક કરી લઈશું કે આપણા ઢોકળા બફાયા છે કે નહીં. તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ પોચા છે. તમે જુઓ કે તે એકદમ દબાય તો હાથમાં દબાવીએ તો એકદમ દબાઈ જાય છે અને એકદમ જાળીદાર છે. ઢોકળા ઠંડા થઈ જાય ત્યારબાદ જ વઘારને એડ કરવો. તો ચાલો હવે આપણે તેનો વઘાર કરી લઈએ. હું 2 ચમચ તેલ એડ કરીશ. રાઈ એડ કરીશ. રાઈ ફૂટે એટલે આપણે 1 ચમચ ખાંડ એડ કરીશું. ત્યારબાદ આપણે પાણી એડ કરીશું. ખાંડ નાખવી ઓપ્શનલ છે. ત્યારબાદ મીઠા લીમડાના પાન, લીલા મરચાં અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને આપણે વઘારને બરોબર સાંતે કરી લઈશું. ઢોકળા ઉપર આપણે વઘારને એડ કરવાનું છે, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે વઘાર એડ કરી દઈએ તેના બાદ આપણે તેને તરત ખાવાની 5 મિનિટ સુધી રવા દેવા, જેથી બધો જ વઘાર ઢોકળામાં એડ થઈ જાય. ઢોકળામાં ખાવાની ચટણી હું તમને ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મોકલી આપીશ. તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો. થેન્ક યુ ફોર વોચિંગ.